નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. બલુચિસ્તાનના 14 શહેરો પર બળવાખોરોનો કબજો. 85 પાક સૈનિકોના મોત નિપજ્યા છે અને ઘાયલ થયા છે. પાકિસ્તાનથી આઝાદી માટે બલુચિસ્તાન લિબરેશન આર્મીનું ઓપરેશન હેરોક 2 હતું. આ રેલવે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. બળવાખોરો સામે પાકિસ્તાન સૈન્યએ હેલિકોપ્ટરની મદદ લેવી પડી. 67 બળવાખોરો માર્યા ગયા, તેઓ પાકિસ્તાન સૈન્યનો દાવો છે. યુદ્ધ વિરામ છતાં 4 મહિનામાં 1300 હુમલા થયા છે. ઇઝરાયલનો છડેચોક યુદ્ધ વિરામ ભંગ. ગાઝા પર એર સ્ટ્રાઇકમાં 30ના મોત નીપજ્યા. આજે કેન્દ્રીય બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવશે. ટ્રકમાં પાછળથી લક્ઝરી બસ ઘૂસી કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરનું મોત નીપજ્યું. કરજણ હાઈવે પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો. એમએસયુ હોસ્ટેલના હોલના રૂમમાંથી દારૂની ખાલી 25 બોટલો મળી આવી, જે ખૂબ જ ચર્ચા જગાવનારું છે. સૌથી વિવાદિત હોલ. અગાઉ અહીં નોનવેજની પાર્ટી પણ થઈ હતી. નિવૃત્ત એએસઆઈ તેમજ નાના પુત્ર વચ્ચે ઝઘડા બાદ ઉગ્ર મારામારી થઈ. સાવલી તાલુકાના વાંકાનેર ગામનો આ બનાવ છે. શહેરમાં 16 ફાયર સ્ટેશનની જરૂરિયાત સામે માત્ર 7 સ્ટેશન જ કાર્યરત છે. વડોદરામાં ફાયર સર્વિસ પ્રત્યે બેદરકારી દાખવવામાં આવી રહી છે. જમીનના બોગસ દસ્તાવેજ કેસમાં બિલ્ડર ભૂપેન્દ્ર ઉર્ફે ટીનાના જામીન નામંજૂર કરાયા છે. યુવક શ્વાનની જેમ બસવા લાગ્યો. 4 પગે દોડીને કરડવા જતા યુવકને બાંધી દેવામાં આવ્યું છે. વડગામમાં શ્વાને બચકું ભર્યા બાદ યુવકને હડકવા ઉપડ્યો. કુલ 14.70 લાખ ફોર્મ સાથે વાંધા દાવાની પ્રક્રિયા પૂર્ણ થઈ. મતદાર યાદી સુધારણા, જેમાં નામ રદ કરવા માટે 1.83 લાખ અપીલ મળી છે, જેમાં આણંદ મોખરે છે. ભારતની ભૂમિકાએ યુવા ભારતીયોમાં પ્રશ્નો ઉઠાવ્યા. દૂધ અને બીફ ઉત્પાદનમાં અગ્રેસર છે. નિઝામપુરથી થરાદ બસ સેવા શરૂ થઈ. ધારાસભ્યએ બસને પ્રસ્થાન કરાવતા સ્થાનિકોએ ચૂંટણી સ્ટન્ટ ગણાવી અને વિરોધ કર્યો. દારૂની મહેફિલ માણતા હોમલોન કંપનીના 8 કર્મીઓ પકડાયા છે. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. સુનેત્રાના શપથમાં શરદ અને સુપ્રિયા હાજર ન રહ્યા. બંને જૂથનું વિલય અટકી ગયું. મહારાષ્ટ્રમાં 65 વર્ષમાં પહેલીવાર મહિલા ઉપમુખ્યમંત્રી બન્યા છે. ગૃહમંત્રી અમિત શાહ, જેમણે કહ્યું કે ટીએમસીથી વધુ ભ્રષ્ટ કોઈ સરકાર નથી. 2026 તેમની વિદાયનું વર્ષ છે. આજે 11 વાગ્યે બજેટ રજૂ થવાનું છે અને જેના પર સૌની નજર છે. ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફ્રામાં મોટી જાહેરાતોની આશા વ્યક્ત થઈ રહી છે. મધ્યમ વર્ગને રાહતની આશા છે. આ વર્ષે 15.4 કરોડ સ્માર્ટફોન વેચાયા અને આઈફોન 16 જેમાં મોખરે રહ્યું. અમેરિકા સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાનના 7 શહેરમાં વિસ્ફોટ થયા, જેમાં 5ના મોત નીપજ્યા છે. ગુજરાત સરકાર મેક ઇન ઇન્ડિયાનું પ્રથમ ધ્રુવ ન્યૂ જનરેશન હેલિકોપ્ટર ખરીદશે. ઝડપી રનની દ્રષ્ટિએ સૌથી રોમાંચક બની શકે છે T20 વર્લ્ડ કપ. વર્ષની સૌથી મોટી ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે. જો યજમાન ભારત જીતશે તો તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ દેશ બનશે. દુબઈની ગોલ્ડ સ્ટ્રીટમાં સોનાથી બનેલો રસ્તો હશે. એ બજારમાં 100 ટન સોનું. યુએઈના ગોલ્ડ ડિસ્ટ્રિક્ટમાં વિશ્વની અનોખી પહેલ. પાકિસ્તાન દલાલ બન્યું. 9 દેશને ચીની ફાઇટર જેટનું વેચાણ કરી રહ્યા છે, જેમાંથી 8 મુસ્લિમ દેશ છે. ઇસ્લામાબાદ યુનિટમાં ચીની ઇજનેરો જેટ બનાવી રહ્યા છે. ચૂંટણી તંત્રની રમત. મતદાર યાદીમાં નામ સામેના વાંધા બાદ દાવા ઘટ્યા. મુન્દ્રા પોર્ટથી 700 કિલોમીટર લાંબી પાઇપ દ્વારા રિફાઇનરીમાં ક્રૂડ પહોંચ્યું. થાર રણમાં ઉર્જાનો સૂર્યોદય થયો છે. શહેરોની તુલનામાં ગામોમાં ઇન્ટરનેટ વપરાશ કરતાં 4 ગણી ઝડપે વધી રહ્યા છે. એઆઈ અને ઈ કોમર્સના કારણે ઇન્ટરનેટ યુઝર્સ 1 અબજ પાર થઈ ગયા છે. વડોદરા શહેરમાં આજે 1 લાખ લોકો મેરેથોન દોડ્યા. 24મીએ વેલેન્ટાઇન ડે અને 26મીથી બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. બીએપીએસનો ઉત્સવ. મેનેજમેન્ટનો મહાસાગર. સૈન્ય જેવો કાયદો, નાગરિકોની વ્યવસ્થા. વડોદરામાં મહંત સ્વામીની 92મી જન્મજયંતિ. એક સાથે 2 વિશ્વ વિક્રમ અહીં રચાવાના છે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ફેબ્રુઆરી ગરમ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. શિયાળુ પાક પર સંકટ તોડાઈ રહ્યું છે. કાશ્મીરમાં કડકડતી ઠંડી પડશે. હિમાચલમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દિલ્હીની હવાની ગુણવત્તા નબળી શ્રેણીમાં પહોંચી ગઈ છે. બજેટ 2026. નિર્મલા સીતારમણ 75 વર્ષ જૂની પરંપરા તોડશે. પહેલીવાર રવિવારે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. બીએલએના 12 સ્થળોએ હુમલા. 10 સુરક્ષાકર્મીઓના મોત નીપજ્યા છે. બલુચિસ્તાન રણ મેદાનમાં. જેણે પૈસા આપ્યા તેણે ઇજ્જત ઉતારી. શરીફની દર્દભરી દાસ્તાન. અમેરિકાની ભારતને ઓફર કે રશિયાને બદલે વેનેઝુએલા પાસેથી તેલ ખરીદો. ગ્રામ્ય એલસીબીએ કુંઢેલા ધનિયાવી રોડ પરથી 4.83 લાખના દારૂ સાથે 2ને દબોચી લીધા. મહંત સ્વામી મહારાજના જન્મજયંતિ મહોત્સવમાં મુખ્યમંત્રી પણ હાજર રહેશે. ટ્રમ્પ સરકારે ઇઝરાયલ અને સાઉદી માટે અબજો ડોલરના શસ્ત્ર સોદાને મંજૂરી આપી. પટના એનઈઈટી વિદ્યાર્થીની મોત કેસ, જેમાં
નીતિશ સરકાર દ્વારા સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી છે. ક્રિકેટ ડિપ્લોમેસી, જાપાનની વર્લ્ડ કપમાં એન્ટ્રી અને જયશંકરનું બેટ ગિફ્ટ. ગાંધી ટોક્સ, જેમાં વિજય સેતુપતિનો શાનદાર અભિનય અને સાયલન્ટ સિનેમાનો મેજિક. મર્દાની 3, શિવાની શિવાજી રોયનું કમબેક થયું, પણ વાર્તામાં એ જ જૂનો અંદાજ જોવા મળી રહ્યો છે. ઘણા બધા પ્રેક્ષકો પસંદ કરી રહ્યા છે આ નવી ફિલ્મને. ડ્રગ્સ માફિયા સાથે સંપર્ક રાખનાર એએસઆઈ લક્ષ્મીકાંત દેસાઈની ધરપકડ કરવામાં આવી છે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. બેંગલુરુમાં 9,000 કરોડના માલિકે આઈટીની રેડમાં પોતાને ગોળી મારી દીધી. 3 દિવસથી આવકવેરા વિભાગની તપાસ ચાલી રહી હતી અને આ દરમિયાન માલિકે પોતાને જ ગોળી મારી દીધી છે. ફોન ટેપિંગ કેસ, જેમાં તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરટીઆઈ હેઠળ વૈવાહિક જીવનની વિગતો માંગી ન શકાય. કાયદો પારદર્શકતા માટે ખાનગી સંબંધોનું સામાજિક રજિસ્ટર નથી, યુપી માહિતી પંચે કહ્યું છે. વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2026-27નું બજેટ મંગળવારે સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવશે. કદ દર વગરનું વિકાસના અશક્ય કામોની ભરમાર સાથેના બજેટની શક્યતાઓ છે. પ્રી આઈપીઓ શેર અપાવવાને બહાને 24.10 લાખની ઠગાઈ કરવામાં આવી. પારિવારિક ઝઘડામાં પુત્રે નિવૃત્ત એએસઆઈ પિતાને માર મારતા પોલીસ ફરિયાદ થઈ છે. અલકાપુરીની બિલ્ડિંગની છત પર ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે રંગમાં ભંગ પાડ્યો અને 8 નબીરાઓને ઝડપી પાડ્યા. ફતેગંજ વિસ્તારમાં પિતાના આધેડ મિત્રે દીકરીની છેડતી કરી, જેના કારણે ચકચાર મચી છે. મિત્રની દીકરી સાથે છેડછાડ કરનાર હવસખોર ફરાર થઈ ગયો. પાણીગેટ મર્ડર કેસનો આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ ભેગો થયો છે. પાદરામાં ઈંટોના ભઠ્ઠાની ઓફિસમાં યુવતી પર ડ્રાઈવરે દુષ્કર્મ ગુજાર્યું. બીસીએનો એક પણ સભ્ય રોયલ જૂથના સંપર્કમાં ન આવે તે માટે રિવાઇવલના મરણિયા પ્રયાસ. ગઠબંધન તૂટતા ટિકિટ વિતરણમાંથી મોતીબાગ મેદાનનું નામ કેન્સલ કરી દેવાયું. પીએમ આવાસ યોજના હેઠળ 1079 આવાસોનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. એમએસયુની વિવિધ ફેકલ્ટીના 41 વિભાગોમાં કાયમી હેડની નિમણૂક કરવામાં આવી છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. આજથી સિગારેટ પીવી મોંઘી પડશે. આજથી તંબાકુ પર એક્સાઇઝ અને હેલ્થ સેશન લાગુ થશે. હવે દર 1000 સિગરેટ પર 2050 રૂપિયાથી માંડીને 8500 રૂપિયા સુધી એક્સાઇઝ લાગશે. સિગારેટ પર પહેલાથી જ લાગુ 40% જીએસટી પણ ચાલુ રહેશે. પાકિસ્તાનમાં 12 શહેરો પર બલુચ ગેરીલા ત્રાટક્યા. બલુચ વિદ્રોહીએ ઓચિંતા કરેલા હુમલાથી હેપતાયેલી પાકિસ્તાન સેના પોસ્ટ છોડીને ભાગી ગઈ. 20 સૈનિકોના મોત નિપજ્યા. ભારતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે. એનડીએના સહયોગી પક્ષના સાંસદે પ્રાઇવેટ બિલ રજૂ કર્યું. એપ્સ્ટીન ફાઇલ્સમાં ડોનાલ્ડ ટ્રમ્પ, ઇવાન્કા ટ્રમ્પ, એલન મસ્કનું નામ ચમકતા હડકંપ મચ્યો છે. આજે ઐતિહાસિક રવિવાર છે. 11 વાગે નાણામંત્રી બજેટ રજૂ કરવાના છે અને જેના પર આખા દેશની નજર છે. 3જી તારીખે સ્ટેન્ડિંગ કમિટીમાં કોર્પોરેશનનું 7,400 કરોડનું બજેટ રજૂ થવાનો અંદાજ છે. પૂર્વ કોર્પોરેટરના પુત્રને દબાણ હટાવવા કોર્પોરેશને નોટિસ ફટકારી છે. મ્યુનિસિપલ કમિશનરે દબાણો સામે સપાટો બોલાવ્યો છે. વડોદરામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે, જેના કારણે શરદી, ખાંસી અને કફના દર્દીઓ વધી ગયા છે. મિશ્ર વાતાવરણને લઈને બીમારીનું ઘર ઊભું થયું છે. 1992માંથી 1966 જાય તો 26 નહીં 50થી વધુ થાય. જિલ્લા ચૂંટણી તંત્રનું આ કહેવું છે. એસઆઈની આડેધડ કામગીરી કે જેમાં બિનજરૂરી નોટિસ પાઠવવામાં આવી છે. હવે સુરતમાં બાળ તસ્કરીનું રેકેટ. 10 દિવસની બાળકી સાથે 2 મહિલા ઝડપાઈ. લાખથી લઈને 5 લાખમાં ખરીદ વેચાણનો આ ધંધો ચાલતો હતો. રાણપુર નાગેનેશ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. ટ્રક અને ઇકો વચ્ચે આ ગોજારો અકસ્માતને જેમાં ઘટના સ્થળે જ 4 લોકોના મોત નિપજ્યા.